તો કેબિનેટ બેઠક બાદ પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણી પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે। સીધા જઈશું ત્યાં। બને ત્યાં સુધી મુસાફરી ઓછી થાય એવો પ્રયાસ રાજ્ય સરકારે કાળજી રાખવાનો નિર્ણય લીધો છે। અધિકારી કર્મચારીઓ સરકારી કામકાજ માટે જિલ્લા બહાર શક્ય હોય ત્યાંથી મુસાફરી ટાળીને જરૂર પૂરતી ને જરૂર હોય ત્યાં સુધી મુસાફરી કરીને નિયંત્રણમાં લાવવાનો પણ સરકારનો પ્રયાસ રહેશે। સરકારી અધિકારી કર્મચારીઓ એની ઉપર યોગ્ય નિયંત્રણ રાખવા માટે દરેક વહીવટી વિભાગ તંત્રમાં ઉપલબ્ધ સરકારી વાહનોની સમીક્ષા કરીને વધારાના જે વાહનો છે, દાખલા તરીકે હું પણ મંત્રી તરીકે કોઈ એક પરિષદનો ચેરમેન હોઉં તો મને પણ જે ગાડી મળી હોય તો મેં પણ મારા હમણાં જ ઓફિસમાં કહ્યું છે કે જમા કરાવી દેવાની છે। આ પ્રકારે અનેક અધિકારીઓ અલગ અલગ જગ્યાએ જવાબદારીઓમાં હશે, તો એ બોર્ડ કોર્પોરેશન કંપની હશે, વધારાનો ચાર્જ હશે। મળવાપાત્ર એક મુખ્ય વાહન સિવાય તમામ સરકારી વાહનો તાત્કાલિક ધોરણે વાહન પુલ એટલે વ્હીકલ પુલમાં જમા કરાવી દેવાનો પણ નિર્ણય એ રાજ્ય સરકારે કર્યો છે। ખાસ કરીને ઇલેક્ટ્રિક વ્હીકલ હોય ત્યાં સુધી એનો ઉપયોગ કરવાનો પણ નિર્ણય સરકારે કર્યો છે। પર્યાવરણને ઈંધણની બચત માટે ખાનગી વાહનનો ઉપયોગ ટાળીને જાહેર વાહનનો ઉપયોગ જેમ કે મેટ્રો, એસટી, બસ, રેલવેનો મહત્તમ ઉપયોગ શક્ય હોય ત્યાં સુધી કરવો। મેટ્રો ટ્રેનનો સમય પણ 11 વાગ્યા સુધી લંબાવવાનો નિર્ણય એ લેવાનો છે। આગામી 6 મહિનામાં તમામ સરકારી કેન્ટીનોમાં પાઇપ ગેસ કનેક્ટિવિટી પીએનજી એ ફરજિયાત બનાવવાનો નિર્ણય પણ સરકારે લીધો છે। તમામ સરકારી સંસ્થાઓમાં ચીજવસ્તુઓ સ્થાનિક ઉત્પાદન એમએસએમઈ લઘુ અને મધ્યમ ઉદ્યોગો એટલે કે ભારતીય મૂળની સેવાઓનો આગ્રહ બને ત્યાં સુધી રાખવો। ખાસ રાજ્ય સરકાર દ્વારા વિનંતી છે સમગ્ર જનતાને ગુજરાતની, કોઈ પણ ગભરાટમાં આવ્યા વગર કરવામાં આવતી ખરીદીનો બિનજરૂરી સંગ્રહખોરી ન થાય અને ઉત્સાહિત ન થવા માટે થઈને પણ જનજાગૃતિનું એક અભિયાન પણ જરૂર પડે રાજ્ય સરકાર ચલાવશે। પણ રાજ્ય સરકાર બધી વિનંતી કરું છું કે કોઈ પણ ગભરાટમાં આવ્યા વગર સંગ્રહખોરી ન કરીએ અને કરતા હોય તો એનું ધ્યાન પણ દોરીએ। અલગ અલગ કાર્યક્રમોમાં બને ત્યાં સુધી સાદગીપૂર્વક અને લોકાર્પણના કાર્યક્રમને વર્ચ્યુઅલથી કરવા માટેનો આગ્રહ એ રાખો। આ પ્રકારે રાજ્ય સરકારે એક એસઓપી ટાઈપ બને ત્યાં સુધી આ પ્રકારનો આગ્રહ રાખીને કામગીરી કરવાનો નિર્ણય એ રાજ્યની સરકારે લીધો છે। ત્યારે જીતુ વાઘાણી કે જેઓએ કેબિનેટ બેઠકમાં જે અંગે ચર્ચા થઈ તે અંગે માહિતી આપી। સરકારી કર્મચારીઓના વર્ક ફ્રોમ હોમને લઈ કેબિનેટમાં ચર્ચા કરાઈ છે। ખેડૂતોના હિતમાં ઘઉંના ટેકાના ભાવે ખરીદીની મુદત લંબાવવામાં આવી। 15 જૂન સુધી ઘઉંની ટેકાના ભાવે ખરીદી। કેબિનેટમાં મુખ્યમંત્રીએ અંદાજપત્રની જોગવાઈની પણ સમીક્ષા કરી। વિકાસ કાર્યોને શક્ય તેટલું ઝડપી સૈદ્ધાંતિક મંજૂરી આપવાના આદેશ કર્યા। આ બાબતે ચિંતિત પણ છે અને સફર પણ કરી રહ્યું છે અને એટલા માટે થઈને વર્ક ફ્રોમ હોમ થઈ શકતું હોય ફરજિયાતપણે નથી, પણ એનો પણ આગ્રહ એ રાખવાનો છે। કારણ કે મેં મારી વાતમાં કરી છે કે બને ત્યાં સુધી જરૂર ન હોય ત્યાં સુધી પણ કેટલીક વસ્તુ એ જ્યાં તમારી પ્રત્યક્ષ જરૂર હોય છે, જરૂરી હોય છે, જવું જરૂરી હોય છે, એવામાં બાંધછોડ કરીને વર્ક ફ્રોમ હોમ જ કરવું આવું પણ નહીં અને વર્ક ફ્રોમ ન કરવું એવું પણ નહીં। જ્યાં જેવી જરૂર પડે એ પ્રમાણે વિવેક બુદ્ધિ પ્રમાણે રાજ્યની જનતા પણ કામ કરે ને સરકાર પણ કરે ને
અધિકારી મંત્રીશ્રીઓ પણ કરે, આવી વિનંતી એ સરકાર દ્વારા છે. થેન્ક યુ. આખી પરિસ્થિતિ ક્યારે કેવો વળાંક લે છે એ તમને મને કોઈને નથી ખબર. કેટલો લાંબો સમય ચાલશે એ પણ નથી ખબર ને કેટલા ટૂંકા સમય પછશે એ પણ નથી ખબર. જ્યારે જેવી જરૂર જણાય ત્યારે રાજ્ય સરકાર એના આદેશો કરતી રહેશે, પણ હાલમાં જે નિર્ણયો લીધા છે એ આ પ્રકારે લીધા છે. આનાથી કોઈ પણ જાતનો ગભરાહટ, કોઈ પણ જાતનો ઉત્સાહિતતા અથવા તો હતોત્સાહ ક્યાંય પણ થવાની આવશ્યકતા નથી. જરૂરી એવા પગલાં ભવિષ્યની ચેલેન્જીસને પહોંચી વળવા માટે થઈને માનનીય વડાપ્રધાનશ્રીએ આહ્વાન કર્યું છે, ભૂપેન્દ્રભાઈ એ પ્રકારે અનુસર્યું છે. પુનઃ એકવાર મારી આપના માધ્યમથી જનતાને વિનંતી છે, એકદમ શાંતિથી વિચારી સમજી, વ્યવસાય હોય, પરિવાર હોય, સામાન્ય કામ હોય, બધા જ લોકો એ બધું કામ કરી શકે છે. દેશ હિતમાં જ્યાં જરૂર છે ત્યાં આપણે આપણું કોન્ટ્રીબ્યુશન કેવી રીતે આપી શકીએ, એક ભારતીય નાગરિક તરીકેની ફરજ આપણે બજાવીને આ દેશને વધારે બળવત્તર બનાવીને આ સ્થિતિમાંથી સાથે મળીને બહાર નીકળવા માટેની વાત એ વડાપ્રધાનશ્રીએ કરી છે. થેન્ક યુ. ના ના, એવું ક્યારેય સપ્લાય ચેઇન પાકી હોય છે, ભાવ વધવા માટેની રાહ જોવાતી હોય આવું ક્યારેય શક્ય સરકારમાં હોતું નથી. ચર્ચા આજે એ પણ થઈ છે કે ગેસની પણ સપ્લાય એનું પણ મોનિટરિંગ એ બરાબર રીતે થાય. મેં અગાઉ વાત કરેલી છે કે ઘરેલું ગેસ એમાં ખાસ કરીને પ્રોબ્લેમ ન આવે એના માટેની સરકાર ચિંતા કરશે. ત્યારે યુદ્ધની સ્થિતિ વચ્ચે ગુજરાત સરકારની નાગરિકોને અપીલ છે. ગુજરાત સરકારે યુદ્ધની સ્થિતિ વચ્ચે નાગરિકોને અપીલ કરી છે. ગભરાટમાં આવી સંગ્રહખોરી ન કરવા સૂચના. ઉદ્ઘાટનો અને કાર્યક્રમો વર્ચ્યુઅલ કરવા સરકાર. ટેકનોલોજીના માધ્યમથી જે થઈ શકતું હોય એ પોતાના પહેલાથી કરે, પણ આ જ પ્રકારે કરી નાખવું એ પ્રકારની પણ માનસિકતા ન બને રાજ્યની જનતાની અથવા તો કર્મચારીની, એ પણ જરૂરી છે. થેન્ક યુ. મેં એક વાત ટાંકી હું તમને લખીને આપવાનો છું, પુનઃ એકવાર કહું છું. ઈમેલ, વિડીયો કોન્ફરન્સિંગ, ટેલિફોનિક, ટેકનોલોજીનો માધ્યમ, એમાં મને એવું લાગે છે કે વર્ક ફ્રોમ હોમ આવી જાય છે. બને ત્યાં સુધી એનો ઉપયોગ આપણે કરીએ. જ્યારે એ નિર્ણય લેવાનો આવશે ત્યારે રાજ્ય સરકાર દ્વારા આપણે જાણવામાં આવશે. અત્યારે આ નિર્ણય લીધો છે એનો અર્થ એ થાય કે જરૂર હોય એટલો ઉપયોગ આપણે ઘરે બેઠા પણ કરીએ, પ્રત્યક્ષ જઈને પણ કરીએ, અને જ્યારે જે નિર્ણય લેવામાં આવશે તમને કહીશું. આનો અર્થ પણ એ થાય છે કે ટેકનોલોજીનો મેક્સિમમ, વર્ક ફ્રોમ હોમ મીન્સ ટેકનોલોજીનો મેક્સિમમ ઉપયોગ. હવે ટેકનોલોજીના માધ્યમથી પડતું હોય તો મારે પ્રત્યક્ષ આવવાની, હું અહીંયા ટેકનોલોજીના માધ્યમથી કદાચ તમારી વીસી કરી શકું એ સંભવ ન હોય એટલા બધાની વચ્ચે, તો મારે આવવું પડે. આ પ્રકારના નિર્ણય એ રાજ્ય સરકારના જે અમારા વડાઓ છે એ વડાઓ જે તે અધિકારીઓને સૂચના આપશે. વિપક્ષનું કામ તો આ જ કરવાનું છે. એમણે એમની રીતના વાતો કરતા હોય છે, પણ જે કાંઈ બાબતો છે એ બાબતો ઠરાવો થયા પછી રાજ્ય સરકાર એ જાહેર કરતી હોય છે. એટલે હજી તો કેબિનેટનો વિષય છે, ઠરાવો થવાના બાકી છે. કોઈ પણ રાજ્ય સરકાર એ પોતપોતાના જે રૂલ્સ ને નીતિ નિયમ છે એના આધાર ઉપર જ કરતી હોય છે. અને જે કાંઈ આપ વાત કરો છો કાંઈ પહેલી વખતની એમની વાતો નથી કોંગ્રેસની. હંમેશા
આ પ્રકારની વાતો કરીને હજી હમણાં જ ચૂંટણીઓ હાર્યા છે, પોતપોતાના ક્ષેત્રોમાં હાર્યા છે, આગેવાનોના ક્ષેત્રોમાં હાર્યા છે. આ વાતો અગાઉ પણ એમણે કરી છે. રાજ્યની સરકારે જનતાના હિતમાં જ નિર્ણય કરતી હોય છે અને રૂલ્સના આધાર ઉપર કરતી હોય છે, છતાં પણ એની ડિટેલ વિગત